શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કામિકા એકાદશી વ્રત કથા. તુલસીજીની પૂજાનું વિશેષ મહત્વ છે આ એકાદશીમાં. એ શું કામ છે, શું ઘટના છે એની પાછળ એ આપણે આ વાર્તામાં વિડીયોમાં સાંભળીશું. તો મિત્રો અંત સુધી જોડાયેલા રહેજો, આ વાર્તાને સાંભળજો, બીજાને પણ શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હરે કૃષ્ણ. ચાલો હવે આપણે જઈએ સીધા યુધિષ્ઠિર મહારાજના ભવનમાં, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પરમ પુરુષોત્તમ, તમારી કૃપાથી મેં દેવશયની એકાદશી કથાનું મહત્વ જાણી લીધું છે અને હવે મને તમે અષાઢ માસમાં કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશી વિશે કહો કે આનું મહત્વ શું છે અને આ દિવસે શેની પૂજા કરવી જોઈએ. યુધિષ્ઠિર મહારાજનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ હસતા કહે છે કે હે રાજન, આ જ પ્રશ્ન એક સમયે નારદ મુનિએ બ્રહ્માજીને પૂછ્યો હતો અને એમણે જે વર્ણન કર્યું હતું એને યથારૂપ હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. ધ્યાનપૂર્વક સાંભળો. આમ કહી ભગવાન શ્રી કૃષ્ણએ વર્ણન કરવાનું શરૂ કર્યું. હવે જુઓ, આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન શ્રી હરિના પરમ શુદ્ધ ભક્ત નારદ મુનિ સદાય જીવોના ઉદ્ધાર કરવા માટે વિભિન્ન લોકોમાં વિચરણ કરતા રહે છે. એ સ્વર્ગમાં પણ જાય છે અને નર્કમાં પણ જાય છે અને જન કલ્યાણ હેતુ એક જિજ્ઞાસા લઈને એક દિવસ એ પહોંચી ગયા તેમના પિતા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પાસે સામે હાથ જોડીને બહુ વિનમ્રતાથી નારદજીએ પૂછ્યું કે હે પિતામહ, શું તમે કૃપા કરી મને અષાઢ માસની શુક્લ પક્ષમાં આવતી કૃષ્ણ પક્ષમાં આવનાવાળી એકાદશીના વિશે તમે મને જણાવશો? મેં સાંભળ્યું છે કે ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય આ એકાદશી છે. બધા જીવોનો દરેક પ્રકારથી મંગળ કરનારી અને ઉદ્ધાર કરનારી એકાદશી છે. નારદ મુનિની વાત સાંભળી, તેમની જિજ્ઞાસા સાંભળી બ્રહ્માજી બોલ્યા, હા વત્સ, અષાઢ માસમાં કૃષ્ણ પક્ષમાં આવવા વાળી કામિકા એકાદશીનો મહિમા એટલો દિવ્ય છે કે માત્ર આ વાર્તા કથા સાંભળવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આટલું જ નહીં, જે પણ વ્યક્તિ આ વ્રતનું પાલન કરે છે એને વન, સાગર સહિત સંપૂર્ણ પૃથ્વીના દાનના તુલ્ય અને વાછરડા સહિત કરવામાં આવતા દાનના સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ એકાદશી બધા જ દિવસોમાં શુદ્ધતમ છે અને પાપોનો નાશ કરવામાં સૌથી પ્રબળ છે. આટલું કહીને બ્રહ્માજીએ કામિકા એકાદશીની એક વિશેષ મહિમાનો ગુણગાન ગાવાનો પ્રારંભ કર્યો. બ્રહ્માજી કહે છે કે આ દિવસે જે પણ વ્યક્તિ એક તુલસી પત્ર, એક તુલસી દળ સાથે ભગવાન શ્રી હરિની પૂજા કરે છે તો એને 200 ગ્રામ સોનું કે 800 ગ્રામ ચાંદી દાન કરવાના સમાન પુણ્ય ફળ મળે છે. કામિકા એકાદશીના દિવસે તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે માત્ર તુલસીના દર્શન કરવાથી, સ્પર્શ કરવાથી અને તેમને પ્રાર્થના અર્પણ કરવાથી જીવ સમસ્ત બાધાથી મુક્ત થઈ જાય છે. તેને યમરાજાના દર્શન ક્યારેય નથી કરવા પડતા. અને જો કોઈ ભગવાન કેશવને આ દિવસે, કામિકા એકાદશીના દિવસે નવ અંકુરિત તુલસી મંજરી, તુલસીજીના માંજર અર્પણ કરે છે તો એ એના પૂર્વ અને વર્તમાન જન્મના બધા જ પાપથી મુક્ત થઈ જાય છે. તો ચાલો હવે તમને સંભળાવું બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વર્ણિત બ્રહ્મકલ્પમાં ઘટિત એક પૌરાણિક કથા. એક સમય નવ યૌવન તુલસી ધર્મધ્વજ રાજાની પુત્રીના રૂપમાં અવતરિત થયા હતા. એ સમયે ભગવાન નારાયણની તપસ્યા કરવા માટે તુલસીજી એ વિવિધ તીર્થ સ્થાનોમાં ભ્રમણ કરી રહ્યા હતા. એવામાં ગંગા તટ પર તેમણે વિઘ્ન વિનાશક ગણેશજીને જોયા. હવે જુઓ,
ગણેશજી તો અત્યંત સુંદર શુદ્ધ પીતાંબર ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણના ધ્યાનમાં મગ્ન હતા. ભગવાન શ્રી ગણેશ દિવ્યમાન રૂપને જોઈને ભગવાન શ્રી ગણેશના આટલું તેજવાળું દિવ્યમાન રૂપને જોઈને તુલસીજી એમનાથી આકર્ષિત થઈ ગયા. પણ તેમનું ગજમુખ જોઈને તેમનું ઉપર એને ઉપહાસ પણ કરવા લાગ્યા. એવામાં તપસ્યા ભંગ થવાના કારણે ગણેશજીએ એમને પૂછ્યું કે હે દેવી, તમે કોણ છો અને તમારા અહીં આગમનનું કારણ શું છે? શું તમે નથી જાણતા કે તપસ્વીઓનું ધ્યાન ભંગ કરવું સદાય પાપજનક હોય છે? ગણેશજીની વાત સાંભળીને તુલસીજી બોલ્યા કે હું ધર્મધ્વજની કન્યા છું અને હું પતિ પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી રહી છું. તમને જોઈને હું તમારા ઉપર મોહિત થઈ ગઈ છું. કૃપા કરી તમે મને તમારી પત્નીના રૂપમાં સ્વીકાર કરો. આ વાત સાંભળી ભગવાન ગણેશ બોલ્યા કે વિવાહ કરવા એ તો બહુ ભયાવહ કાર્ય છે અને વિવાહ સર્વદા દુઃખોનું કારણ બને છે. મારી વિવાહ કરવાની કોઈ ઈચ્છા નથી, માટે કૃપા કરી મારી તરફથી ધ્યાન હટાવી દો અને કોઈ બીજા પુરુષને શોધો. આ સાંભળીને તુલસીજીને ક્રોધ આવી ગયો અને એમણે કહ્યું કે તમારા વિવાહ જરૂર થશે. જ્યારે ગણેશજીએ તુલસીજીનું આ રૂપ જોયું તો તેમણે તુલસીજીને શ્રાપ આપ્યો કે હે દેવી, તમે નિસંદેહ અસુરની પત્ની બનશો અને ત્યાર પછી ભગવત કૃપાથી તમે એક વૃક્ષ બની જશો. હવે આ શ્રાપ સાંભળીને માં તુલસી અત્યંત ડરી ગયા અને ગણેશજીને પ્રાર્થના કરવા લાગ્યા કે એ આ શ્રાપને પાછો લો. પણ ગણેશજી બોલ્યા કે દેવી, તમે બધા જ વૃક્ષોમાં પ્રમુખ બનશો. કાલાંતરમાં તમે ભગવાન નારાયણના પ્રિય બનશો. તમારા દ્વારા કરવામાં આવેલું પૂજન મનુષ્ય માટે લાભકારક હશે. તમે ભગવાન શ્રી કૃષ્ણના અત્યંત પ્રિય બનશો અને મારા દ્વારા સદાય તમે ત્યાજીત રહેશો, એટલે કે ત્યાગ કરીશ તમારો સદાય. આ પ્રકારે આપણે બધા જ જાણીએ છીએ કે તુલસી દેવી આગળ જઈને શંખચૂડ નામના અસુરની પત્ની બન્યા અને ત્યારબાદ ભગવાનના પ્રિય તુલસી દેવી છોડના રૂપમાં પ્રગટ થયા. તો આ તો હતી તુલસી દેવીની સંલગ્ન પૌરાણિક કથા. પણ શું તમે જાણો છો કે તુલસીજીના જાણે અજાણે કરેલી સેવાનો ચમત્કાર આજના કળિયુગમાં પણ જોવા મળે છે? ચાલો આ વિષય પર હું તમને એક રશિયામાં ઘટેલી ઘટના સંભળાવું છું. આ ઘટના અરુણ લોચન નામના એક 30 વર્ષના રશિયન ભક્તના જીવનમાં ઘટી હતી. જ્યારે અરુણ લોચન એક બાળક હતા ત્યારે એમની માતાએ અજાણતા તુલસીજીના છોડને ઉછેર્યા અને રશિયામાં કડક ઠંડીમાં તુલસીજીની સાર સંભાળ લીધી. શરૂઆતમાં તો એમને એવું લાગ્યું કે આ અન્ય છોડની જેમ આ સામાન્ય છોડ છે, પણ ધીરે ધીરે તેમને તુલસીજીના આધ્યાત્મિકતાનો અનુભવ થવા લાગ્યો. થોડા સમય બાદ એ તુલસી દેવીથી એટલા આકર્ષિત થયા કે અન્ય છોડની તુલનામાં તે સૌથી વધારે સંભાળ લેવા લાગ્યા તુલસીજીની. સમય સાથે એમને એ વાતનો અનુભવ થયો કે તુલસી સેવાથી તેમનું જીવન શાંત અને શુદ્ધ થઈ ગયું છે. એમની માતાની તુલસી સેવા કરતા જોઈ અરુણ લોચન પણ તુલસી છોડ પ્રત્યે આકર્ષિત થયા અને એમણે પણ એમની માતાની સહાયતા કરતા કરતા તુલસી સેવા કરવાનું આરંભ કર્યું. અજાણતા જ કરવામાં આવેલી તુલસી સેવાના કારણે અજ્ઞાત સ્મૃતિ તેમને પ્રાપ્ત થઈ અને થોડા સમય બાદ એ ઇસ્કોનના અમુક ભક્તોથી મળ્યા, જે માર્ગ ઉપર રસ્તા ઉપર ભગવાનના ભાગવત ગીતાના આ બધા પુસ્તકોનું વિતરણ કરી રહ્યા હતા. તો અરુણ લોચને એમનામાંથી અમુક પુસ્તકો ખરીદ્યા અને તેમને વાંચવાનું શરૂ કર્યું અને એ પુસ્તક એના જીવનને પરિવર્તન કરી દીધું. એ પુસ્તકથી એનું જીવન બદલાઈ ગયું. એમની માતાએ પણ આ પુસ્તકો વાંચ્યા અને એ પણ ભગવાન શ્રી કૃષ્ણની ભાવના તરફ આકર્ષાયા. અમુક સમય બાદ અરુણ લોચન મંદિરમાં પૂર્ણકાલીન ભક્તના રૂપમાં જોડાઈ ગયા અને ત્યાં જઈને તેમની માતાને ખબર પડી કે છોડની એ અજાણતા સેવા કરી રહ્યા હતા એ સ્વયં ભક્તિ પ્રદાયની તુલસી દેવી હતા. આ પ્રકારે તુલસી દેવી પ્રત્યે એમની શ્રદ્ધા વધારે ને વધારે દ્રઢ બની. અરુણ લોચન જ્યાં મંદિરમાં સેવા કરતા હતા ત્યાં યુરોલોવાના મંદિરમાં
વાસ્તવમાં વેદી પર તુલસી દેવીનું ચિત્ર એટલે કે તુલસીજીનો ફોટાની પૂજા કરવામાં આવી રહી હતી, કારણ કે રશિયામાં ઠંડીના કારણે તુલસી દેવીને ઉછેર કરવો એ શક્ય નહોતું. તુલસી દેવી ઉછરતા ન હતા ઠંડીના કારણે. પણ આ બીજી બાજુ અરુણ લોચનના ઘરમાં એમની માતા દ્વારા અનેક તુલસીના છોડને બહુ ભક્તિથી પ્રેમથી વિકસિત કરવામાં આવ્યા હતા. હવે અરુણ લોચને એમની માતાને વિનંતી કરી કે એ તુલસીના છોડ મંદિરમાં આપવામાં આવે, જેનાથી ભક્તગણ એમની વિધિવત પૂજા કરી શકે. અરુણ લોચનની માતાની ઈચ્છા તો ન હતી, પણ તુલસીજી મંદિરમાં એણે અર્પણ કર્યા અને આજે પણ ત્યાં તુલસી દેવીની બધા ભક્તો દ્વારા સેવા પૂજા થઈ રહી છે. તો મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે આ કામિકા એકાદશીની વ્રત વિધિમાં સૌથી વિશેષ વિધિ છે આ દિવસે તુલસી દેવીની પૂજા અર્ચના કરવાની અને ભગવાન શ્રી કૃષ્ણને તુલસી પાન અથવા નવ અંકુરિત મંજરી અર્પણ કરવી. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરેથી સ્વચ્છ થઈને ભગવાનની મંગળા આરતી કરવી અને જો કરી ન શકો તો ઓનલાઈન મંગળા આરતીના દર્શન પણ જરૂર કરવા. ત્યાર પછી તુલસીજીની પૂજા કરવી. આના માટે તુલસીજીને એક ઊંચા સ્થાન પર આસન પાથરી અને એના ઉપર તુલસીનું કુંડું જેમાં તમે તુલસી રોપ્યા છે એ મૂકો. પછી દીવો પ્રગટાવો, જળ અર્પણ કરો, તુલસીજીની 4 પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કરતી વખતે આ મંત્ર જાપ કરવો, આ મંત્ર બોલવો, અથવા તો તમને કોઈ મંત્ર આવડતા હોય માં તુલસીના એ બોલી શકાય છે. અને જો હું આ કહું છું એ મંત્ર પણ બોલી શકાય છે. યાની કાની ચ પાપાની બ્રહ્મ હત્યાદિ કાની તાની તાની પ્રણશ્યંતિ પ્રદક્ષિણ પદે પદે. ત્યાર પછી તુલસીજીને પ્રણામ કરો અને સામે બેસીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મંત્ર જાપ તમે બની શકે એટલા તમે કરો તો વધારે સારું છે. અને આખા દિવસ દરમિયાન તમે આ મંત્ર હાલતા ચાલતા કે બેસતા ઉઠતા તમે આ જાપ કરી શકો છો. કામ કરતા કરતા પણ આપણે આ ભગવાનનું નામ સ્મરણ કરી શકો છો. આવી રીતે આપણે આ એકાદશી વિશેષ બનાવી શકીએ છીએ. એકાદશીના દિવસે અન્ન ન ખાવું. તમારી શારીરિક ક્ષમતા અનુસાર નિર્જળા, પાણી પી, ફળ ફ્રૂટ ખાઈને કે પછી એકાદશી પ્રસાદ કરીને ઉપવાસ કરી શકાય છે. સંધ્યા સમયે તુલસીજી સામે દીવો કરો અને મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો સામે મૂર્તિ છે, ફોટો છે, જે પણ છે એને ઘીનો દીવો કરો અને દ્વાદશીના દિવસે નિર્ધારિત પારણા સમય જે આપ્યો હોય એ સમયે પારણા પણ જરૂર કરી લેવા. ભગવાનને પ્રસાદ ધરાવો અને એ પ્રસાદ લઈને પારણા કરો અને યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણને, સુયોગ્ય બ્રાહ્મણને દાન આપો અથવા કોઈ જરૂરિયાતમંદને દાન આપો, એ પણ કલ્યાણકારી છે. તો મિત્રો, આવી રીતે આપણે કામિકા એકાદશીનું વ્રત કરીશું. અને મિત્રો, જો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરજો, શેર કરજો, જેથી આ વાર્તા બીજા પણ પવિત્ર વાર્તા સાંભળી શકે અને તુલસીજીનું આ દિવસનું મહિમા એમને સમજાઈ શકે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.